હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે દેખાડવાના છે કે આપણા જે ઘરના વૃક્ષો છે, જાણે કે ઝાડવા, એ દેખાડવાના છે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. આ મારો ફર્સ્ટ બ્લોગ છે, તો ચાલો. તો પહેલું આપણે બતાડીએ કે આ છે અમારી કેળ. એમાં એક લૂમ પણ આવી છે. અને બીજાની વાત કરીએ તો અહીંયા આપણે આવી જઈએ તો જે આ છે આપણો આંબો. આંબામાં પોર કેરી આવી જાય છે, નાના નાના છે અહીં છે. તો વાત કરીએ લીમડાની, તો લીમડો છે એક નાનો એવો. તો બીજાની વાત કરીએ તો અહીંયા છે રીંગણીના રોપની વાત કરીએ તો છે અહીંયા નાનું નાનું જરા અહીંયા છે. અહીંયા બધા રીંગણીનું રોપ છે. તો બીજાની વાત કરીએ તો કે અહીંયા છે આપણા ભાઈ પોપિયા પણ છે. પાકેલા અમે ખાઈ ગયા. તમારા ખાવા હોય તો ફૂલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા છે આપણા નાગરવેલના પાન, જોઈ શકો છો. અને રીંગણીની વાત કરીએ તો અહીંયા જે છે અલગ રીંગણી છે. અહીંયા તમે જુઓ તો બ્લુ રીંગણા છે, અને તમે અહીંયા જુઓ ને તો આ છે લીલા રીંગણા. કેટલો ફરક હતો કમેન્ટ કરજો. તો એટલી છે અમારી રીંગણી આખી. અમુકમાં રીંગણા છે, રીંગણા નથી. તો આ છે જુવારના ડુંડા, જોઈ શકો છો મિત્રો. તુલસીની વાત કરીએ આપણે, તુલસી છે વિશાળ મોટી. અને જમરૂખડીની વાત કરીએ તો મિત્રો જમરૂખડી છે અત્યારે નાની છે, જોઈ શકો છો. અહીંયા એક આંબો પણ છે. તો આપણે ઓલી સાઈડ જોવા જઈએ તો આપણે અહીંયા છે એક કરણ મોટી બધી, એની બાજુમાં બીલીપત્રક પણ છે. અને આપણે રામફળીની વાત કરીએ તો અહીંયા છે આપણા રામફળ. એક નાનું આવ્યું છે, એક અહીંયા પણ છે, એક અહીંયા પણ છે, એક અહીંયા પણ છે. એ બધું છે આવું અમારું ખેતર. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે દેખાડવાના છે કે